કિંજલ મિશ્રા. ગુજરાતના મોડાસા જેવા નાના શહેરમાં જન્મ, મોડાસામાં જ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ અને હવે TV9 જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં એસોસિએટ એડિટર. કિંજલ મિશ્રાની આ સ્વપ્ન જેવી સુંદર યાત્રા અને જીવનમાં આગળ વધવાની ધગશ દરેક યુવતી માટે પ્રેરણારૂપ છે. કિંજલ મિશ્રાએ તેમના પત્રકાર જીવનની શરૂઆત ગુજરાતના અગ્રગણ્ય મેગઝીન અભિયાનમાં ટ્રેની રિપોર્ટર તરીકે કરી હતી. ત્યારબાદ પહેલા GTPL, પછી VTV, નેટવર્ક 18 અને Zee24 કલાક બાદ વર્તમાનમાં TV9માં એસોસિએટ એડિટર તરીકે કાર્યરત છે. કિંજલ મિશ્રા કોર્ટ રિપોર્ટિંગ, બ્યુરોક્રેસી અને પોલિટિક્સ જેવા વિષયોમાં ધારદાર રિપોર્ટિંગ કરતા કરતા કચ્છનું વાવાઝોડું, તાઉતે વાવાઝોડું અને કોરોના જેવી મહામારી સમયે પણ એમના દ્વારા કરાયેલા રિપોર્ટિંગની એમની નિડર, નિર્ભીક અને કર્મઠ પત્રકાર તરીકેની છબી પત્રકાર જગતમાં સ્થાપિત કરી છે. પત્રકાર તરીકેની કારકિર્દીમાં આરોહ અવરોહને માત આપી આગળ વધતા કિંજલ મિશ્રા રિપોર્ટિંગ અને એન્કરિંગ સફળતાપૂર્વક કરતા રહ્યા છે. મહિલા રાજનીતિજ્ઞો ઉપર તેમનો શો રાજરાણી તથા અન્ય શોઝ એન્કાઉન્ટર અને સત્તાનો સવાલ જેવા વિવિધ શોઝ પણ ખૂબ લોકપ્રિય રહ્યા છે. નિડર, નિષ્પક્ષ અને સ્પષ્ટ વક્તા એવા કિંજલ મિશ્રાને દેવર્ષિ નારદ સન્માનથી સન્માનિત કરતા અત્યંત હર્ષનો અનુભવ થાય છે. નમસ્તે, હું કિંજલ. પહેલાં તો હું ખૂબ આભાર માનું છું કે મારી પસંદગી છે એ આટલા મહત્ત્વપૂર્ણ એવોર્ડ માટે થઈ છે. જર્નલિઝમની વાત કરું તો 10 વર્ષ કરતાં વધારેનો સમય છે એ મને થઈ ગયો છે. જર્નલિઝમથી મને ખૂબ શીખવા મળ્યું છે. આ એક એવી જગ્યા હતી કે જે હું ચોક્કસ કહી શકું કે મારો શોખ છે. જર્નલિઝમ એ મારી નોકરી નથી. એમ મેં ક્યારે બી એને મારી જોબ તરીકે નથી જોઈ, કેમ કે આ બહુ જ ચેલેન્જિંગ ફિલ્ડ છે. પણ મને ચેલેન્જ એટલે નથી લાગી કેમ કે એ મારો શોખ છે. સોસાયટીની જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે શું પાછું આપી શકીએ, તો આ એક એવી જગ્યા છે કે જ્યાંથી મને એવું લાગ્યું કે હું પાછું આપી શકું છું. મને સૌથી વધારે આની અંદર જે ગમતું હતું એ હતું કે સામાન્ય લોકો જ્યારે સિસ્ટમ સુધી પહોંચી નથી શકતા અથવા તો જ્યારે એમના કોઈ સવાલ હોય છે અને સિસ્ટમ ઇગ્નોર કરતી હોય છે, પણ એ સવાલ એક પત્રકાર તરીકે જ્યારે પૂછીએ છીએ ને અને જ્યારે એનું સોલ્યુશન આવે છે ને અને ત્યારે એ જે ચહેરા પર જે એક સ્માઇલ હોય છે ને એ આખા તમારા એફર્ટને લઈને એકદમ રિલેક્સ ફીલ કરાવે છે ને હા કંઈક કર્યું અથવા તો કોકની માટે કંઈક સારું કર્યું એની ભાવના આવે છે.